ચલો, જનીન અભિવ્યક્તિના નિયમનના વિવિધ સ્તરો ઉપર વ્યાપક અર્થ થાય છે. ક્યાં ક્યાં થાય? તો કે સુકોષ કેન્દ્રીય હોય તો અલગ થાય, આદિકોષ કેન્દ્રીય હોય તો પણ અલગ અલગ થાય. જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. આ તો આપણને ખબર છે ને. જનીન અભિવ્યક્ત થાય એટલે એમાંથી mRNA બને, mRNA માંથી પ્રોટીન બને. આવું ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે ભણીએ. જેને ઘણા બધા સ્તરે તમે રોકી શકો છો, એટલે કે નિયમન કરી શકો છો. સુકોષ કેન્દ્રીય સજીવોમાં નિયમન છે નીચે મુજબ થઈ શકે છે. કઈ કઈ રીતે થઈ શકે છે એ આપણે જોઈએ. ચાલો, પ્રત્યાંકન સ્તર એટલે કે પ્રાથમિક પ્રત્યાંકન. પ્રાથમિક પ્રત્યાંકન એટલે શું થયું? તો કે સર ડીએનએ માંથી HNRNA બનવું. બીજું શું આપ્યું છે? પ્રક્રિયા સર એટલે સ્પ્લાઇસિંગ નું નિયમન. HNRNA માંથી mRNA બનવું. mRNA નું કોષ કેન્દ્રમાંથી કોષરસની અંદર સ્થાનાંતર ને છેલ્લું છે ટ્રાન્સલેશન, જે આપણે રિબોઝોમ છે એ mRNA સાથે જોડાઈને બધું કરે, જે ક્રિયાકારક ગણાતા આપણે. કોષમાં રહેલ જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા કાર્યના સમૂહને અભિવ્યક્ત કરે છે. આપણી અંદર મોનોસિસ્ટોનિક હોય તો એ એક જનીન છે, એક જ કામ કરે. પેપ્સિનોજન છે તો પેપ્સિનોજનને બનાવવું, કામ પતી ગયું. પરંતુ આપણે આદિકોષ કેન્દ્રમાં જોયું હતું કે આપણે પોલિસિસ્ટોનિક હોય છે, એટલે એમાં કાર્યનું આખું સમૂહનું નિદર્શન થાય છે. એક્ઝામ તરીકે ઈ કોલાઈ શું છે ભાઈ? બેક્ટેરિયા છે, ખબર છે? યાદ રહી ગયું બધાના? ઇસ્ચેરિશિયા કોલાઈ. ઈ કોલાઈ નું સાયન્ટિફિક નેમ છે. ઇસ્ચેરિશિયા પ્રજાતિ છે, કોલાઈ છે એનું જાતિ છે. એમાં રહેલ જે ઉત્સેચક છે બીટા ગેલેક્ટોસાઇડેઝ, એ શું કરે છે? તો કે એક ડાયસેકેરાઇડ છે જેનું નામ લેક્ટોઝ છે. લેક્ટોઝ કેવી રીતે બને ખબર છે કોઈને? ગ્લુકોઝ પ્લસ પ્લસ ગેલેક્ટોઝ. આપણને લેક્ટોઝ શર્કરા શેમાંથી મળે? દૂધમાંથી. દૂધ પીવો ને ગાયનું, ભેંસનું, એમાંથી લેક્ટોઝ શર્કરા આપણને મળે, એટલે એને મિલ્ક શુગર કહેવાય. આ લેક્ટોઝનું જળ વિભાજન એટલે શું થાય ભાઈ? તો કે સર જળ વિભાજન એટલે તોડવું. ગમે એને તોડો અને જળ વિભાજન કહેવાય. બંને તોડો તો લેક્ટોઝનું જળ વિભાજન તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝની અંદર ફેરવે છે. એને પછી શું થાય? બેક્ટેરિયાના ઉર્જાના સ્ત્રોત તરીકે યુઝ કરે. આથી જો બેક્ટેરિયા પાસે લેક્ટોઝની ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝના ઉત્સેચકના સંશ્લેષણની જરૂરિયાત પડતી નથી. ભાઈ બેક્ટેરિયા સામાન્ય રીતે શું ખાય? એક પેટરી ડીશ છે, એની અંદર તમે બેક્ટેરિયા નાખ્યો, એની અંદર તમે ગ્લુકોઝ આપ્યું, તો એને લેક્ટોઝ ખાવાની જરૂર પડતી નથી. પરંતુ ગ્લુકોઝ છે પૂરું થઈ ગયું, બાજુમાં લેક્ટોઝ પડ્યું હોય તો પછી લેક્ટોઝ ખાય. ખબર પડી? લેક્ટોઝ હોય જ નહીં, માનો કે એની પાસે લેક્ટોઝ છે જ નહીં, તો બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર પડશે તો કે સર તોય જરૂર ન પડે. ગ્લુકોઝ છે તોય બીટા ગેલેક્ટોસાઇડની જરૂર પડશે નહીં. આ રીતે સામાન્ય શબ્દમાં કહેવામાં આવે તો એક ચયાપચયિક અથવા તો દેહધાર્મિક અથવા તો પર્યાવરણ સ્થિતિ છે જે જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. એક ભ્રૂણનો પરિપક્વ સજીવમાં વિકાસ થાય, એનું વિભેદન થાય, એ જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના પરિણામનું અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ છે. કે એક બધા જનીનો અભિવ્યક્ત થાય છે, એને લીધે કોઈ પણ ભ્રૂણ છે પરિપક્વ સજીવની અંદર વિકાસ પામે છે, બાકી પામે નહીં. એટલું ક્લિયર થયું? બીટા ગેલેક્ટોસાઇડેઝ છે શું? ઉત્સેચક છે લેક્ટોઝ ને પાચન કરવા માટે. ક્લિયર? આદિકોષ કેન્દ્રમાં જનીન અભિવ્યક્તિના નિયમ માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. એવા પ્રભાવી સ્થાન આ કોણ હતું? નિયામક જનીન આપણે કીધું હતું આગળ. એને આપણે આઈ જનીન કહેતા હતા, રેગ્યુલેટરી જીન. એ કોણ છે? આ પ્રભાવી સ્થાન એટલે કોણ? રેગ્યુલેટરી જીન, જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. પ્રત્યાંકન થાય કે હકીકતમાં જનીનનું? તો કે સર જે આપણે ZY આપ્યું હતું, હા, બંધારણ જનીન છે એનું નિયમન કોના દ્વારા થાય? તો કે કેટલાક જનીનની અધીન આવા પ્રભાવી સ્થાનો જેને રેગ્યુલેટરી જીન કહેવાય. પ્રત્યાંકન એકમ ખબર છે ને? કણ જે ઉપર હોય, mRNA ઉપર હોય કે DNA ઉપર હોય? mRNA ઉપર હોય. જાગો છો? એ ભાષાંતર એકમ નથી કીધો, પ્રત્યાંકન એકમ છે. DNA ઉપર. DNA માં ચાલે. સાડા જ કરે જો 9 નથી થવા લાગતા, બતાવે છે આ કે તમે 9 નથી થવા, આમને થોડાવ્યા.
ના તારે નહીં પોણા વાંચી. 6 કીધું છે એટલે કે 6:50 નો લેક્ચર છે, 6:45 જાગશું, મોટું જાય સીધા બેસી જાવ, સર ને ખબર નહીં પડે અમે નાયા નથી. પ્રત્યાંકન એકમમાં પ્રમોટર ને ઓળખો છો ને બધા, આગળ હા હોય બંધારણ ની સાથે આરએનએ પોલિમરેઝ છે ઈ ક્રિયાશીલતા સહાયક પ્રોટીનની સાથે પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. એટલે કે આરએનએ પોલિમરેઝ છે ઈ પ્રમોટર સાથે જોડાયેલો જ હોય, પરંતુ એ આગળ જાશે કે નહીં જાય કોના દ્વારા નક્કી થાય તો કે આ પ્રભાવિત સ્થાન દ્વારા જે કઈ વસ્તુ બનશે, એ જે કઈ પ્રોટીન બનશે એની આધારે નક્કી થશે, જે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાયતા કરે છે. આ નિયામકી પ્રોટીન કયું પ્રોટીન ભાઈ? જે આ પ્રભાવિત સ્થાન દ્વારા એમઆરએનએ બન્યું, એમઆરએનએ દ્વારા જે પ્રોટીન બન્યું એને શું કહેવાય? નિયામકી પ્રોટીન કહેવાય. એ શું કરશે? કાં તો ઓલાને એની પાછળ જે લેક ઓપેરેન્ટ જેવું જનીન આવેલું હશે એને સકારાત્મકતા આપે અથવા તેને સક્રિય બનાવશે, અથવા તેને નકારાત્મક અથવા તો નિગ્રાહક તરીકે વર્તશે. બંને સ્વરૂપે કાર્ય કરે, પરંતુ લેક ઓપેરોનની અંદર જે નિયામકી પ્રોટીન આવે છે કેવું છે? નકારાત્મક છે. એ હોય તો કામ થવા દેતું નથી. ને જે આપણે પહેલા દર્શાવી હતી જે ક્રિયા લેક ઓપેરન સમજ્યા પહેલા, એ કેવું હતું? સકારાત્મક અથવા તો સક્રિય હતું. ક્લિયર? આદિકોષ કેન્દ્રી ડીએનએ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ ગુણધર્મ, જેને ઓપરેટર કહે છે. અહીં ભાઈ પ્રોટીનનો વિશેષ ગુણધર્મ નો આવે. કોનો વિશેષ ગુણધર્મ આવે? ડીએનએ નો વિશેષ ગુણધર્મ આવે. ઓપરેટર છે એ આપણને ક્યાં જોવા મળતું હતું? પ્રમોટર ઉપર, પ્રમોટરની બાજુમાં જોવા મળતું હતું કે નહોતું જોવા મળતું? હા એ શું હતું? ડીએનએ તો પ્રોટીન હતું. ડીએનએ ખબર પડી? આદિકોષ કેન્દ્રીય ડીએનએ માં પ્રમોટર સ્થાનની ઉપલબ્ધતા છે ઘણા કિસ્સામાં ડીએનએ નો વિશેષ ક્રમ, જેને ઓપરેટર કહેવાય છે, એના દ્વારા નિયમન પામે છે અને તેના સહયોગથી નિયમિત થતી રહે છે. પ્રમોટર છે એની આરે જોડાયેલો હોય, પણ આ ઓપરેટર ઉપર ઓલું પ્રોટીન જોડાયેલું હોય, નિયામક પ્રોટીન જોડાયેલું હોય તો કામ કરવા નથી દેતું. તો બીજા આરએનએ પોલિમરેઝ શું કરે? એને તો કામ કરવું છે. ખબર પડી? મોટા ભાગે ઓપેરોનની અંદર, ઓપેરોન એટલે કે જે આનો સમૂહ હોય, લક્ષણ આપણે પોલિસિસ્ટોનિક હોય એમાં જે કઈ જનીનોનો સમૂહ એને ઓપેરોન કહેવાય. એ ઓપેરોનમાં ઓપરેટર સ્થાન છે કોની બાજુમાં? પ્રેરક ભાગની બાજુમાં. પ્રેરક એટલે પ્રમોટર. પ્રેરક એટલે શું થાય? પ્રમોટર. એટલે આપણે પ્રમોટર યાદ રાખવાનું. ઓપરેટર સ્થાન કાલે ક્યાં હતું? ઇન્ડિયન પોસ્ટ ઓફિસ. પી ની બાજુમાં હતું કે નહોતું? ક્લિયર? મોટા ભાગની સ્થિતિમાં ઓપરેટરનો જે અનુક્રમ હોય છે એ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલો હોય છે. આપણે કાલ જોયું કે ઓપરેટર સાથે કોણ જોડાયેલું હતું? નિગ્રાહક પ્રોટીન જોડાયેલું હતું, કે જેને લીધે આરએનએ પોલિમરેઝ પોતાનું કામ કરી શકતું નહોતું. પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર હોય અને વિશિષ્ટ નિગ્રાહક હોય. ભાઈ આપણને ખબર છે અલગ અલગ જો પોલિસિસ્ટોનિક જનીનનો સમૂહ આપણે લઈ આવીએ તો એની સાથે જે ઓપરેટર જોડાયેલી અલગ અલગ હશે, ને એની સાથેનું જે નિયામક જનીન, આગળ જે રેગ્યુલેટરી જનીન હતું પ્રમોટર, પછી સ્ટ્રક્ચરલ જીન તરીકે આ હતું ને એની પાછળ ટર્મિનેટર હતું, એ બધા માટે કેવું હશે? અલગ અલગ હશે. લેક ઓપરેટર માત્ર લેક ઓપેરનમાં જોવા મળે છે. લેક ઓપરેટર કોણ છે ભાઈ? આ ઓપરેટર જે છે એ લેક ઓપેરોનની અંદર આવેલું છે, એટલે આને લેક ઓપરેટર કહેવાય. ખબર પડી? આ લેક ઓપરેટર માટે લેક ઓપેરોનમાં હોય. એવા બીજા બધા જે ઓપેરોન હોય એની અંદર પોતાના અલગ અલગ ઓપરેટર હશે. તે વિશેષ રૂપે લેગ નિગ્રાહક તરીકે આંતરક્રિયાઓ કરે છે. કોણ? લેક ઓપરેટર છે એ કોની સાથે જોડાતું? તો કે સર આઈ દ્વારા જે પ્રોટીન બનતું હતું એ એની સાથે જોડાતું. આથી એ જે પ્રોટીન હતું આઈ દ્વારા બનતું હતું એને શું કહેવાય? લેગ રિપ્રેસર અથવા લેગ નિગ્રાહક તરીકે ઓળખવામાં. ખબર પડી? ડાઉટ છે? અહીંયા એક પ્રોટીન આવે, અહીંયા પ્રમોટર આવે, એ સુધાર્યું બધાએ? લેક ઓપરેટર. લેક ઓપેરોન વિશે સ્પષ્ટ માહિતી છે કોઈ આપી હતી? ફ્રાન્કોઇસ જેકોબ અને જૈવ રસાયણ શાસ્ત્રી જેકવે મેનોડ. આપણે શું રાખીએ યાદ રાખવાનું? એક તો જેકોબ અને મોનોડ યાદ રાખવું, એ અગત્યનું છે. કેવી રીતે યાદ રહેશે જેકોબ અને મોનોડ? માઇકલ જેક્સન યાદ રહી?
હા. એને શું કહેવાય? એમ જે કહેવાય કે ન કહેવાય? હમ. એમ તરીકે માઇકલ જેક્સન આપણે યાદ નથી રાખવાનું. એમ તરીકે મોનોડ છે, જે બરાબર જેકોબ્સ. મોનોડ અને જેકોબ નામના વૈજ્ઞાનિકે લેક ઓપેરોનની શોધ કરી. એમાં જે જેકોબ હતા એ જનીન શાસ્ત્રી હતા, એટલે કે જીનેટિક્સ નો અભ્યાસ કરતા એ હતા, અને મોનોડ છે એટલી ખબર પડી. આ બેયના સહિયારા પ્રયોગ છે. એક વૈજ્ઞાનિકે નથી ગોત્યું, બે વૈજ્ઞાનિકોએ સાથે અભ્યાસ કરીને ગોત્યું હતું. તેઓએ સૌપ્રથમ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર એટલે કે ટ્રાન્સક્રિપ્શનની રેગ્યુલેટર સિસ્ટમ વિશે ખ્યાલ આપ્યો હતો. એટલે આપણને ખબર છે ટ્રાન્સક્રિપ્શન થાય છે, તો એમાં નિયંત્રણ આવી ગયું. ટ્રાન્સક્રિપ્શન એટલે કોને કહેવાય ભાઈ, બોલો તો? ડીએનએ માંથી એમઆરએનએ બને એ. માંથી ના એમઆરએનએ ના બને એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય છે. તો અહીંયા આપણે એમાંથી સર પ્રોટીન બને એને કહેવાય. એને તો એને ટ્રાન્સલેશન કહેવાય. ટ્રાન્સલેશન. હા. મોઢું ધોઈને ન આવ્યો એ ધોઈ આવજો, બરોબર? ટ્રાન્સક્રિપ્શન મેં પૂછ્યું છે, આખી પ્રોસેસ 2 વખત ભણાવેલી છે તો આવા ગોપા મારે છે. ટ્રાન્સક્રિપ્શન કોને કહેવાય? તો કે સર ડીએનએ માંથી આરએનએ બને એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. ને ગઈકાલે આપણે જોયું હતું કે લેક ઓપેરોનમાં આરએનએ પોલિમરેઝ આરએનએ બનાવતું હતું, પરંતુ એનું રેગ્યુલેશન કોના દ્વારા થતું હતું? તો કે સર એક રેગ્યુલેટર જીન આવ્યું હતું એને દ્વારા. તો એને શું કહેવાય? પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર. પ્રત્યાકન થવામાં નિયંત્રણ રાખેલું છે. ક્લિયર? હમ. હા. અહીં લેક ઓપેરોનમાં લેકનો અર્થ શું થાય છે? તો કે સર લેકનો અર્થ થાય છે લેક્ટોઝ. એમાં પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન દ્વારા થાય. નિયામકી જનીન એટલે કે જે આપણે આગળ પ્રમોટર, ઇન્હિબિટર એટલે કે આઈ જનીન અને ટર્મિનેટર રાખ્યું હતું એના થાય છે. આ પ્રકારની વ્યવસ્થા બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય જોવા મળે છે. તેને શું કહેવાય? ઓપેરોન તરીકે ઓળખવામાં આવે છે. આવા કેટલાક ઉદાહરણોમાં, એક તો આપણે લેક ઓપેરોન આખું ભણવાનું છે, બીજા કયા કયા ઓપેરોન જોવા મળે છે જોજો. ટીઆરપી ઓપેરોન, એઆરએ ઓપેરોન, એચઆઈસ હિઝ ઓપેરોન, વેલ ઓપેરોન, આવા બધા જોવા મળશે. આ નામ યાદ રાખજો. બીજું કઈ એની અંદર હું આવી કઈ કામનું નથી. બીજું નીટની એક માહિતી યાદ આવી ગઈ. તમારે 3 કલાક ને 20 મિનિટનો ટાઈમ મળશે અને 200 ક્વેશ્ચન જે ગયા વખતે હતા એવી જ સિસ્ટમ છે. એટલે તમારે સારું કંઈક ન આવડતું હોય તમે સ્કીપ કરી શકશો. ક્યાં? એટલે તમારે 360 માં 360 લાવો હોય તમારી ચાન્સ વધી ગયા. ખબર પડી? હા. લેક ઓપેરોન હા એક નિયામક છે. કઈ નહીં સર, લાસ્ટમાં કઈ. હા વાંધો. લેક ઓપેરોન નિયામક જનીન આઈ જનીન છે. અહીં આઈ નો અર્થ શું થાય છે? ઇન્ડ્યુસર નથી થતો, પરંતુ ઇન્હિબિટર થાય છે. કેમ કે અહીંયા શું કરે છે? અવરોધ કરે છે ને. અહીંયા શું કરે છે? હા. અવરોધ. અવરોધ કરે છે. આથી એને શું કહેવાય? ઇન્હિબિટર તરીકે ઓળખવામાં આવે છે. અને 3 બંધારણીય જનીન. ભાઈ જો આગળ હતું આઈ જનીન, યાદ આવ્યું આવું કંઈ? આગળ હતું એની આગળ પ્રમોટર ને એની આગળ હતું ટર્મિનેટર. અને અહીંયા પ્રમોટર, ઓપરેટર, ZYA અને છેલ્લે ટર્મિનેટર. આટલું તો મગજની અંદર હોવું જ જોઈએ. તો નિયામકી જનીન કોના દ્વારા બન્યું? આઈ જનીન દ્વારા. આઈ નો અર્થ શું છે? ઇન્હિબિટર છે આમાં લેક ઓપેરોન. અને બીજા 3 સ્ટ્રક્ચરલ જીન ક્યાં છે? ZYA. ક્રમ યાદ રાખજો, ZYA છે. આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહક એટલે કે નિગ્રાહક એટલે કોણ હતું? રિપ્રેસર પ્રોટીન હતું એનું સંકેતન કરે છે. ઝેડ જનીન છે એ બીટા ગેલેક્ટોસાઇડેસ ઉત્સેચક છે. બી ગેલ લખાય છે, BGAL યાદ રાખજો. જે ડાયસેકેરાઇડ જે છે લેક્ટોઝ એના જળ વિભાજનથી મોનોમરિક એકમો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝનું સર્જન કરે છે. ઝેડ શેનું નિદર્શન કરે છે ભાઈ? બીટા ગેલેક્ટોસાઇડેસ. અને બીટા ગેલેક્ટોસાઇડેસ શું કરે? લેક્ટોઝને તોડીને ગ્લુકોઝને ગેલેક્ટોઝમાં ફેરવે છે. વાય જનીનનું કામ શું છે? તો વાય જનીન છે એ પરમિએઝનું નિદર્શન કરે છે. એ શું કરે છે? બીટા ગેલેક્ટોસાઇડેસની પારગમ્યતા વધારે છે. ભાઈ તમારું જે ઇંગ્લિશ એનસીઆરટી છે ને એમાં બીટા ગેલેક્ટોસાઇડેસ નથી લખ્યું, બીટા ગેલેક્ટોસાઇડ લખ્યું છે. સાઇડેઝ હોય તો ઉત્સેચક હોય, સાઇડ હોય તો બીટા ગેલેક્ટોસાઇડનું બીજું નામ છે લેક્ટોઝ. બીટા ગેલેક્ટોસાઇડ નું બીજું નામ શું છે? લેક્ટોઝ.
એનું કામ શું છે ભાઈ કયો? લેક્ટોઝ ને કોષની અંદર જવા દેવું હોય તો એ કોણ કામ લાગે? પરમિએસ કામ લાગે, બાકી કઈ કામ લાગે નહીં. અહીં સુધારી નાખજો, જે કોષની અંદર લેક્ટોઝનું અથવા તો લેક્ટોઝનું બીજું નામ છે બીટા ગેલેક્ટોસાઇડ, નોટ સાઇડેસ. ક્લિયર? એ દ્વારા શું થાય તો કે સર જનીન એ દ્વારા ટ્રાન્સએસિટાઇલેઝ નામના ઉત્સેચકનું સંકેતન થાય છે. એટલે આ 3 રીતના જનીન ઉત્પાદનો છે લેક્ટોઝના ચયાપચયમાં આવશ્યક હોય છે. ટ્રાન્સએસિટાઇલેઝ શું કરે? જે અંદર બીજી વધારાની સુગર હોય એને બીજાની અંદર કન્વર્ટ કરવી હોય તો ટ્રાન્સએસિટાઇલેઝનું સંકેતન થાય છે. આ ત્રણેય છે લેક્ટોઝના ચયાપચય માટે ઉપયોગી છે. બીજા અન્ય ઓપેરોનમાં સ્થિત જનીન તેજ અથવા સંબંધિત ચયાપચય પથમાં એક સાથે કાર્ય કરતા હોય. આપણને ખબર એકવાર ઘણા બધા જનીન વ્યક્ત થતા હોય છે. એક જનીન છે એ વ્યક્ત થતું ન હોય. કોષની અંદર ઘણી બધી પ્રોસેસ ચાલતી હોય એટલે એ બધી ચયાપચયની અંદર ઇન્ક્લુડ થઈ જાય. આ બધાને સમજાઈ ગયેલું છે? રિસેપ્ટર આપણે ઇન્ડ્યુસર એટલે શું અને રિપ્રેસર એટલે શું એ ખબર હોવી જોઈએ. તો લેક ઓપેરોનમાં ડાઉટ થતો હોય કે હજી કઈ સર વિઝ્યુઅલાઇઝ નથી થતું હોય એવું હોય તો મને કયો કોઈ. લેક્ટોઝ એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે. તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન ક્યારે થાય? જ્યારે લેક્ટોઝ હોય ત્યારે. લેક્ટોઝ ન હોય તો? લેક્ટોઝ ન હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ નું કઈ કામ છે તો કે સર નહીં. તો લેક્ટોઝ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે છે જે ઓપેરોનની સક્રિયતાને દર્શાવે છે. ઓપેરોનને સક્રિય કરવું હોય તો કોણની મદદથી થાય? જો લેક્ટોઝ હશે તો સ્વિચ ઓન થશે ઓપેરોન, એટલે કે ચાપ પડશે. તમને ગરમી થાય તો તમે પંખો શરૂ કરો, અથવા તો તમને ગરમી થતી હોય તમે એસી શરૂ કરો. શિયાળામાં એસી શરૂ કરીને બેહો? સર શિયાળામાં તમે એસી શરૂ નથી કરતા તો તમને ગરમી થાય છે એ એસી શરૂ કરવા માટે પ્રક્રિયકનું કામ કરે. એવી રીતે લેક્ટોઝ હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એ કામ થાય તો લેક ઓપેરોન સ્વિચ ઓન થશે. લેક્ટોઝ નહીં હોય તો પાછું લેક ઓપેરોન બંધ થઈ જાય, તેને સ્વિચ ઓફ કહેવાય. આથી લેક્ટોઝને ઇન્ડ્યુસર કહેવાય છે. પ્રક્રિયાની શરૂઆત કરાવે એને ઇન્ડ્યુસર કહેવાય. તો લેક્ટોઝ છે ઇન્ડ્યુસર છે. ક્લિયર? ઉત્તમ કાર્બન સ્ત્રોત ગ્લુકોઝની ગેરહાજરીમાં જો બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમમાં લેક્ટોઝ ઉમેરવામાં આવે ત્યારે પરમિએઝની ક્રિયા દ્વારા લેક્ટોઝ છે કોષની અંદર જાય છે. જો આવ્યું અહીંયા પરમિએઝનું કાર્ય, લેક્ટોઝને કોષની અંદર લઈ જાય. તો લેક્ટોઝનું બીજું નામ શું છે? બીટા ગેલેક્ટોસાઇડ. યાદ રાખો કે કોષની અંદર લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર હોવી જોઈએ. ભાઈ આ આપણો બેક્ટેરિયા છે, હું પાછળ દોરું છું. આ આપણા બેક્ટેરિયા ભાઈ છે. બેક્ટેરિયા ભાઈનું નામ શું છે? ઈ કોલાઈ બેક્ટેરિયા. ઈ કોલાઈ ની અંદર અહીંયા શું હોય? અહીંયા રેગ્યુલેટરી જીન ની બધું નથી તો ડાયરેક્ટ આપણું લેક ઓપેરોન દોરું છું. અહીંયા હોય મોટર, અહીંયા હોય ટર્મિનેટર, અહીંયા હોય ઓપરેટર, અહીંયા ઝેડ વાય એસ. ક્લિયર? ચાલો અહીંયા આપણે શું કીધું કે અહીંયા બીટા ગેલેક્ટોસાઇડેઝ હશે, પછી બનાવવા માટેનું જનીન. પણ બીટા ગેલેક્ટોસાઇડેઝ ને એ બધું બને ક્યારે? અંદર લેક્ટોઝ આવે તો. અંદર લેક્ટોઝ હશે તો બીટા ગેલેક્ટોસાઇડેઝ આવે. પણ લેક્ટોઝ ને અંદર આવવા માટે જરૂરી કોણ છે? પરમિએઝ. તો અંદર લેક્ટોઝ આવે તો આનું કાર્ય શરૂ થાય. પણ લેક્ટોઝ અંદર આવે જ નહીં તો આનું કાર્ય કેવી રીતે શરૂ થાય કે અને પરમિએઝ કેવી રીતે એક્ટિવેટ થાય? એટલે થોડીક માત્રાની અંદર લેક્ટોઝ છે એ હંમેશા કોષની અંદર હાજર હોય છે. એટલે પરમિએઝ વધુ પ્રમાણની અંદર બને. ઈ પરમિએઝ છે બહાર જે લેક્ટોઝ હશે એને અંદર આવવામાં મદદરૂપ થશે. એટલે વધુ બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ અને ટ્રાન્સએસિટાઇલેઝ બનશે. તો પડી? જો અંદર લેક્ટોઝ હશે જ નહીં તો પરમિએઝ કોઈ દી નહીં બને. પરમિએઝ કોઈ દી નહીં બને તો બહાર જે લેક્ટોઝ છે કોઈ દી અંદર નહીં આવી શકે. ક્લિયર? તો અહીંયા એટલે લખ્યું છે કે યાદ રાખો કોષમાં લેક ઓપેરોનની અભિવ્યક્તિ નિમ્ન સ્તરે હંમેશા હાજર હોવી જોઈએ.
અન્યથા લેક્ટોઝ એ કોષની અંદર પ્રવેશ કરી શકશે નહીં. બધાને હકીકતમાં સમજાય છે ને? ઉપરથી નથી જાતું ને? હા ના ના સમજાય છે. લેક્ટોઝ, વેરી ગુડ. તેના પછી લેક્ટોઝ છે ઓપેરોનને નીચે મુજબ નિયંત્રિત કરે છે. ઓપેરોનના આ જનીન દ્વારા જે નિગ્રાહક સંશ્લેષિત જે પ્રોટીન હતું જેને આપણે નિગ્રાહક કહેતા હતા, ઈ ઓપેરોનના ઓપરેટર વિસ્તારે જોડાઈને આરએનએ પોલિમરેઝને પ્રત્યાંકન કરતા અટકાવતું હોય છે પહેલા. પરંતુ લેક્ટોઝ અથવા તો બીજું લેક્ટોઝનો પ્રકાર છે એને એલોલેક્ટોઝ કહેવાય. એવા પ્રેરક એટલે કે ઇન્ડ્યુસરની હાજરીમાં જે નિગ્રાહક પ્રોટીન હતું એ આ ઇન્ડ્યુસર સાથે જોડાઈ જાય છે અને એ જે પ્રોટીન નિગ્રાહક છે એને નિષ્ક્રિય કરી દે. આથી આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાઈ જાય અને પ્રત્યાંકનની શરૂઆત કરે છે. લેક ઓપેરોનના નિયમનને પ્રક્રિયાથી દ્વારા ઉત્સેચકના સંશ્લેષણ સ્વરૂપે નિરૂપિત કરી શકાય છે. વાંચી લો, ડાઉટ હોય તો મને પૂછી લો. છે ડાઉટ? ના યાદ રાખો કે લેક ઓપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ છે એ પ્રેરક સ્વરૂપે કામ કરતા નથી. તમે ગ્લુકોઝ નાખી દીધું, ગેલેક્ટોઝ અલગ અલગ નાખી દીધું હોય તો લેક ઓપેરોન એક્ટિવેટ ન થાય. એની માટે શું જરૂરી છે? લેક્ટોઝ જ જરૂરી છે. ક્લિયર? લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેક ઓપેરોન છે અભિવ્યક્ત થયા કરશે? તો કે જ્યારે લગી લેક્ટોઝ આપણે જે લેક ઓપેરોન છે એક્ટિવેટ થયું હતું જે સાંદ્રતા, ઈ સાંદ્રતા જ્યાં લગી ન આવી જાય ત્યાં સુધી લેક ઓપેરોન છે અભિવ્યક્ત થશે. ઈ સાંદ્રતા પાછી લેક્ટોઝની ઓછી થઈ જાય એટલે શું થાય? પાછું લેક ઓપેરોન છે બંધ. ક્લિયર? આપણા શરીરમાં આવું થતું હશે? તો કે સર થાય. આપણે હું 24 કલાક ઇન્સ્યુલિન બનાવી રાખીએ, 24 કલાક પેપ્સિનોજન બનાવી રાખીએ, જ્યારે જેની જરૂર પડે ત્યારે નિર્માણ પામતું હોય. તો આમાં લેક્ટોઝ છે એ ઇન્ડ્યુસર તરીકે આવતું હશે કામ કરવા માટે. તો આપણામાં પ્રોટીન છે, પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, એ બધું ઇન્ડ્યુસર તરીકે કામ કરતું. એટલે બધા જનીન છે એ અભિવ્યક્ત આમનામ થાય, આવી રીતે થાય. અહીંયા નિગ્રાહક દ્વારા લેક ઓપેરોનમાં જે નિયમન છે એને નકારાત્મક નિયમન અથવા તો નેગેટિવ ફીડબેક અથવા તો નેગેટિવ રેગ્યુલેશન કહેવાય. શું કામે? તો કે આ દ્વારા જે પ્રોટીન બને છે ઈ લેક ઓપેરોનને કામ કરવા દેતું નથી. લેક ઓપેરોન હકારાત્મક નિયમન પણ હોય છે, એની અંદર હોય છે, પરંતુ અત્યારે આપણે એના વિશે કઈ ચર્ચા કરવાની નથી. તમે જ્યારે ફિઝિયોલોજી ભણશો આવતા 6 મહિનાની અંદર ત્યારે એમાં નેગેટિવ ફીડબેક સિસ્ટમ, પોઝિટિવ ફીડબેક સિસ્ટમ એવું બધું આવું આવશે એમ. ત્યારે તમારે ભણવું. એ રીતે બીડીએસમાં કઈ બહુ ડીપમાં આવતું નથી. હોમિયોપેથીમાં જોઈએ વધારે થોડુંક એ લોકો કરાવે છે, આયુર્વેદમાં થોડુંક કરાવતા છે અને એમબીબીએસમાં સૌથી વધારે ડીપની અંદર હોય છે. બધાને સબ્જેક્ટ સેમ આવે પણ એનું વેટેજ છે ને બધું અલગ અલગ હોય દરેકની અંદર. એટલે એ પ્રમાણે ભણાવો. ચાલો, ક્લિયર એટલી વસ્તુ? આપણો છેલ્લો ટોપિક આવે છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. તમારે એક વખત છે એ રીડ કરવું હોય તો કરી દો ટેક્સ્ટ બુકમાંથી. તમને 3 મિનિટ આપું છું. 3 મિનિટની અંદર રીડ કરી નાખો. કાંઈ ડાઉટ હોય તો મને પૂછો. ચલો, હવે કયો ટોપિક છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કરતા પહેલા બધાને આલ્ફ્રેડ સ્ટર્ટિવેન દ્વારા જે કરવામાં આવ્યું હતું કાર્ય ખબર છે બધાને? કે હા સર, એક જનીનમાંથી બીજા જનીન વચ્ચે કેટલું અંતર છે એ આપણે કીધું હતું ને. એને કીધું તો આપણે એને સેન્ટીમોર્ગન આપણે કહેતા. તો હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર શું કરવાનું છે? હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર છે શું કરવાનું? તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર માનો કે આ રંગસૂત્ર છે. રંગસૂત્રની કેટલી બાજુ આમાં આપણે ભણવાની હોય? કયો તો. એક બાજુ ભણશું કે બંને બાજુ ભણવાની હોય? હે? આવું રંગસૂત્ર હોય એક બાજુ ભણવાની, બીજી બાજુ ભણવાની, બે બાજુ ભણવાની. ખૂબ જોરથી બોલો, મને સમજાતું નથી. એક જ બાજુ. એક બાજુ. હા, બંને સેમ જ હોય એટલે આપણે એક જ બાજુનો અભ્યાસ કરવાનો હોય. એટલે તો આપણે 10મા ચેપ્ટરની અંદર ભણ્યા હતા કે ક્રોમોઝોમ આવું હોય એ આપણે ભણીએ છીએ. આની નાની કોપી છે એની બાજુવાળી હોય જેને સિસ્ટર ક્રોમેટિડ કહેતા હતા. યાદ આવ્યું? હા. તો આ રંગસૂત્ર છે, ઈ રંગસૂત્રની અંદર કેટલા જનીનો છે? કેટલા જનીનો છે? ઈ જનીનો વચ્ચે કેટલું અંતર છે?
પછી કેવી રીતે એ નિદર્શન કરે છે, એના કેટલા વૈકલ્પિક કારકો છે. વૈકલ્પિક કારકો એટલે ખબર પડે ને, એલર. હા. ઊંચાઈ માટે વટાણામાં 2 જ વૈકલ્પિક કારકો હતા, જ્યારે આપણા બ્લડ ગ્રુપમાં 3 વૈકલ્પિક કારકો છે. તો આ બધું જે ડિસાઇડ કરવાનું હોય એને શું કહેવાય? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ કહેવાય. હવે આપણને ખબર છે આપણા કોષની અંદર કેટલા રંગસૂત્રો હોય, તો કે સર ફિમેલ હોય કે મેલ હોય એની અંદર 46 રંગસૂત્રો હોય. 46 રંગસૂત્રોને 2 વિભાગની અંદર ડિવાઈડ કરે એટલે કે 23 રંગસૂત્રો હોય, 23 જોડી રંગસૂત્રો. હવે આપણને ખબર છે આ રંગસૂત્રની અંદર જે જનીન હશે, માનો કે વાળના કલરનો હોય, આંખના કલરનો હોય, આપણા ચામડીનો રંગનો હોય, પેપ્સીનોજનનો હોય, તો ઈની જનીન છે આ રંગસૂત્રની અંદર હોય કે ન હોય? કહેતો હા. હોય, કેમ કે બંને સમજાત રંગસૂત્ર છે. તો આ મુજબ આપણે કેટલા રંગસૂત્રનો અભ્યાસ કરવાનો થાય? તો કે સર 23 રંગસૂત્રો કરવાનો થાય. પરંતુ સર હવે જો આપણે મેલની અંદર જાય તો 23 માંથી જે 22 જે રંગસૂત્ર છે એ તો દૈહિક છે, એ તો માદામાં સેમ હોય ને નરમાં સેમ હોય. પરંતુ એક રંગસૂત્ર વાય છે જે ફિમેલમાં નથી હોતું, મેલમાં હોય છે. તો 23 રંગસૂત્ર માદાની માંથી કરો કે આમાંથી કરો, તો એક રંગસૂત્ર વાય નો પણ આપણે અભ્યાસ કરવાનો થાય. તો ટોટલ 24 રંગસૂત્રનો અભ્યાસ આપણે કરવાનો થાય. ખબર પડી? 22 દૈહિક રંગસૂત્ર, એક એક્સ રંગસૂત્ર અને એક વાય રંગસૂત્ર. તો ટોટલ વૈજ્ઞાનિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ કરવું તો શું કરવું પડે? 24 રંગસૂત્રનો અભ્યાસ કરવો પડે. તો આપણે અહીં એ ભણશું કે આ 24 રંગસૂત્રનો અભ્યાસ કરવો હોય તો કેવી રીતે થાય, અને એ વ્યક્ત કરવું હોય તો કેવી રીતે વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યું, એ આપણે અત્યારે ચર્ચા વિચારણા કરવાની છે. સમજાણું શું કરવાનું છે એ ઉપરથી ગયું? હા. ઓકે, ચાલો. હવે આપણે ખાલી આમાં મોસ્ટ ઓફ રીડિંગ કરવાનું છે. તમને ખાલી આખી પ્રોસેસ સમજાઈ જશે એટલે વાંધો નહીં આવે. આના સેમ ટુ સેમ પ્રોસેસ છે ને આપણે 11મું ચેપ્ટર ભણશું ત્યારે આવશે. આગળના વિભાગમાં તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે ડીએનએ માં જોવા મળતા બેઝનો અનુક્રમ છે કોઈ પણ સજીવની આનુવંશિકતાની માહિતી નિર્ધારિત કરે છે. ખબર છે ડીએનએ માં ન્યુક્લિયોટાઇડનો 2 ક્રમ હોય એ રીતે આપણને માહિતી આપે છે. બીજા શબ્દોમાં કોઈ પણ સજીવની આનુવંશિક વ્યવસ્થા તેના ડીએનએ માં જોવા મળતા અનુક્રમો દ્વારા નક્કી થાય છે. જો 2 વ્યક્તિઓમાં ભિન્નતા જોવા મળે છે, માનો કે એક ભાઈ છે એને 5 આંગળી છે એટલે કે 4 આંગળી ને 1 અંગૂઠો છે, એક ભાઈ છે એને 4 આંગળી ને 2 અંગૂઠા જોવા મળે છે, તો ભિન્નતા છે કે નહીં? તો એનો મતલબ શું છે કે ત્યાં ડીએનએ નો અનુક્રમ છે ભિન્ન હશે. આ ધારણાઓ હ્યુમન જીનોમ પ્રોજેક્ટમાં ડીએનએ નો પૂર્ણ અનુક્રમ વિશે તપાસ કરવા માટે વિવશ કરે છે. ભાઈ એમાં શું એવું અલગ છે જેને લીધે એને 5 આંગળીની જગ્યાએ 6 આંગળી છે? જીનેટિક એન્જિનિયરિંગમાં તકનીકના વિકાસથી કોઈ પણ ડીએનએ ના ખંડનું અલગીકરણ કરી અથવા તો એને ક્લોનિંગ કરી શકાય છે. ક્લોનિંગ અને અલગીકરણ એટલે શું? માનો કે આખું ડીએનએ છે એમાં આપણને ખબર છે ઘણા બધા જનીન હોય, તો મારે બધા જનીનનું કામ નથી, મારે ખાલી આ એક જનીનને અલગ કરવું હોય તો કરી શકું, તો એને અલગીકરણ. ક્લોનિંગ એટલે શું? માનો કે આ જે ડીએનએ છે એવું સેમ ટુ સેમ ડીએનએ મારે બનાવવું હોય તો એ બનાવી એને શું કહેવાય? ક્લોનિંગ કહેવાય. ક્લિયર? ડીએનએ ના અનુક્રમો જાણવા માટે સરળ અને ઝડપી તકનીકીના વિકાસથી 1990 ની અંદર હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અનુક્રમોની તપાસ કરવા માટે એક પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી અને આ પ્રોજેક્ટને HGP હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે. આ પ્રોજેક્ટના ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને તેના વિસ્તાર અને આવશ્યકતા વિશે કલ્પના કરી તો તે નીચે પ્રમાણે થાય છે. હ્યુમન જે જીનોમ હોય એમાં કેટલી બેઝ જોડ જોવા મળે છે? જો તો એકકીય કોષ લીધો છે, દ્વિકીય કોષ લીધો છે? એકકીય. તો પડી ને આપણે એકકીય કોષને જ આપણે બધું અભ્યાસ કરવાનો, દ્વિકીય કરવાનો હોય નહીં. કેમ કે આપણને ખબર છે કે દ્વિકીય કોષનું અભ્યાસ કરી કઈ કામ નથી, કેમ કે જે જનીન એક રંગસૂત્ર ઉપર હશે એ જ એના સમજાત રંગસૂત્ર ઉપર હશે.
ડબલ વખત કોઈ માથાકૂટ કરે નહીં. હ્યુમન જીનોમમાં લગભગ 3 × 10⁹ બેઝ જોડ જોવા મળે છે. જો અનુક્રમ જાણવા માટે એક બેઝ જોડ છે, એક બેઝ જોડ એટલે કે માનો કે એસી હોય, આપણે સોરી એટી હોય, તો આ એટી અહીંયા છે એની નીચે કયો અભ્યાસ કયો અનુક્રમ આવશે, એની નીચે કયો અનુક્રમ આવશે એ તમારે ચેક કરો તો એક બેઝ જોડ દીઠ $3 નો ખર્ચ થયો એવું તમે માનો તો આખો પ્રોજેક્ટ કરવા માટે લગભગ $9 બિલિયન જોવે. કેટલી મોટી વસ્તુ થઈ, $9 બિલિયન એટલે સમજાય છે? તો આ પૈસા યાદ રાખો, હા. આપણે દેવાના નથી એને 9 બિલિયન રૂપિયા $, પણ તમે રૂપિયા કન્વર્ટ કરો તો 9 બિલિયન × 74 કરવા પડે, એટલા રૂપિયા આપણે દેવા. તો આપણે એટલી કંઈ કરવાનું પણ આપણે ખાલી યાદ રાખો. વળી પ્રાપ્ત અનુક્રમોને જે વસ્તુ તમને મળે એ વસ્તુને તમે ટાઈપ કરીને અક્ષરોની જેમ પુસ્તકમાં સંગ્રહિત કરવા જાઓ તો એક પેજમાં 1000 અક્ષર તમે લખ્યા હોય ને એક બુકની અંદર 1000 પેજ હોય તો તમારે એક માનવ કોષની ડીએનએ ની માહિતી ભેગી કરવા માટે 3300 બુકની જરૂર પડે. એક બુકની અંદર કેટલા પેજ? 1000 પેજ. 1000 પેજ વાળી બુક જોઈ છે તમે? ઓલી ફિઝિયોલોજી બુક છે ને એવી હશે 1000 પેજ વાળી બુક. એની અંદર પાછા એક પેજની અંદર 1000 અક્ષર લખવાના. તો કેટલી બુકો જોવે? 3300 એવી બુકો જોવે. ત્યારે તમે એક કોષની અંદર જે માહિતી છે ને એકકીય કોષમાં એ તમે એમાં છાપી દો. આ પ્રકારે મોટી સંખ્યામાં આંકડાઓની પ્રાપ્તિ માટે ખૂબ જ ઝડપવાળા સંગણક સાધન એટલે કમ્પ્યુટરની જરૂર પડે, જેનાથી આંકડાઓનો સંગ્રહ થાય, એની વચ્ચે તમારે કોઈ પણ વિશ્લેષણ કરવું હોય એ થાય ને એના પર તમારે પુનઃ ઉપયોગમાં સહાયતા કરવી હોય તો તમે કરી શકો. માનો કે તમારે એવું છે જાણવું છે કે આપણા આખા શરીર આપણા કોષની અંદર કેટલી વખત એડેનાઇન થાઇમિન આવ્યું, તો તમે બુકમાં કર્યું હોય તો તમે એક ગણવા જાવ કેટલો ટાઈમ થયો, પરંતુ કમ્પ્યુટરમાં ડાયરેક્ટ એવા સોફ્ટવેર નાખ્યા હોય તો ડાયરેક્ટ ખબર પડી જાય કે આમાં એટલા એટી છે અથવા આમાં એટલા જીસી છે, ખબર પડી જાય. તમે સર્ચ કરો, માનો કે અત્યારે તમારા 3rd રાઉન્ડનું રિઝલ્ટ પબ્લિશ થયું અને તમને એમાં ક્યાં મળ્યું છે, કેટલા બધા વિદ્યાર્થીઓ હોય, પરંતુ તમે મોબાઈલની અંદર છે સર્ચ બટનની અંદર તમારું નામ લખો તમને તરત મળી જાય. ડાયરેક્ટ પુસ્તકની અંદર છાપેલું હોય તો તમે ઉપરથી નીચે સુધી બધું વાંચવા જવું પડે કઈ જગ્યાએ મારું નામ છે. એવી જ રીતે સેમ ટુ સેમ છે સર્ચ કરવું હોય તો ડાયરેક્ટ કમ્પ્યુટરમાં ડાયરેક્ટ થઈ જાય. સંગ્રહમાં કામ લાગે, વિશ્લેષણમાં કામ લાગે, પુનઃ ઉપયોગમાં પણ કામ લાગે. HGP દ્વારા જીવ વિજ્ઞાનમાં એક નવા ક્ષેત્રનો ઝડપથી વિસ્તાર શક્ય બન્યો, એને બાયો ઇન્ફોર્મેટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પેજની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. નહીં. આગળનો પેજ. HGP ના લક્ષ્યાંકો એટલે કે ગોલ. તમે ગોલ નક્કી કરો છો ને, નીટ મારે ક્લિયર કરવી છે, મારે આજે હું રીડિંગ કરવી નથી કરતા, એવી રીતે આના જે લક્ષ્યાંકો છે ક્યાં ક્યાં છે? તો કે પહેલા એવું માનવામાં આવતું કે માનવનું જે ડીએનએ છે એમાં 20,000 થી 25,000 જનીનો છે, ને બધા જ જનીનોને આપણે ઓળખવા છે એવું પહેલા નક્કી કર્યું, હજી કર્યું નથી કામ. હ્યુમન જીનોમને બતાવતી 3 બિલિયન રાસાયણિક બેઝ જોડ, બેઝ પેર છે એનો ક્રમ કે આના પછી કોણ આવે, આના પછી કોણ આવે, આના પછી કોણ આવે, આના પછી કોણ આવે, એ આપણે જોવું. આ માહિતીને ડેટાબેઝ તરીકે સંગ્રહિત કરવી, એટલે કે આપણે એક વખત જોઈને બધું નાખી નથી દેવાનું, એને સંગ્રહ કરવાનો ડેટા તરીકે. ઈ ડેટાબેઝ છે એનું વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો, એટલે કે માનો કે તમે અત્યારે કામ કરો છો, કંઈક નવી ટેકનોલોજી આવી તો એનો પણ આમાં સમાવેશ કરવાનો, એટલે આપણને સહાયતા મળે ને એવી રીતે. સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રીઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી. માનો કે તમને ખબર પડી કે ઇન્સ્યુલિન આવું બને છે, આ જનીનથી બને છે, તો તમારે પ્રાઇવેટ સેક્ટરમાં એને આપવાનું, એને લીધે શું થાય, ત્યાં પણ મદદરૂપ થાય. બીજું, પ્રોજેક્ટ સંબંધિત નૈતિક, કાયદાકીય, સામાજિક સમસ્યાઓ ને સમજવી. ALSI યાદ રાખજો, એથિકલ, લીગલ અને સોશિયલ ઇસ્યુ જે આવે એ બધા સમજવા પડે. તો ગમે એ પ્રોજેક્ટ કરો, તમે બિલ્ડિંગ બનાવતા હોય તો એમાં આ લાઈન તો છેલ્લે લખેલી જ હોય, ગોલ ઓફ ધીસ પ્રોજેક્ટ એવું લખેલું હોય, ગોલ ઓફ ધીસ પ્રોજેક્ટ, તેમાં આ બધા વસ્તુ લખેલી હોય, એમાં છેલ્લે આ કોમન જ હોય, ગમે પ્રોજેક્ટ હોય ને એમ. તમને ખબર પડી ક્યાં ક્યાં લક્ષ્યાંકો છે, તમને આમાં પ્રશ્ન આવું પૂછે, નીચેનાથી કેટલા લક્ષ્યાંકો SGP ના નથી, અથવા તો નીચેનાથી કેટલા લક્ષ્યાંકો SGP ના છે.
શરૂઆત ક્યારે થઈ હતી? તો કે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે 13 વર્ષની યોજના હતી. એટલે કે 13 વર્ષ આની ઉપર કામ કર્યું ને ત્યારે બધા વસ્તુ આપણને ખબર પડી કે આનામાંથી આનો શું આવે, આના પછી શું આવે, આના પછી શું આવે. 13 વર્ષે ખબર પડી. શરૂઆત ક્યાંથી થઈ? તો કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના સહયોગથી આ પ્રોજેક્ટ શરૂ થયો હતો. શરૂઆતના વર્ષોમાં વેલકમ ટ્રસ્ટ ક્યાંનું યુકેનું છે એની પણ એસજીપીમાં મુખ્ય ભાગીદારી હતી. પછી કયા કયા દેશો આવ્યા? જાપાન આવ્યું, ફ્રાન્સ આવ્યું, જર્મની આવ્યું, ચીન આવ્યું અને અન્ય દેશોનો સહયોગ પ્રાપ્ત થયો. આ પ્રોજેક્ટ છે 2003માં પૂરો થયો. શરૂ ક્યારે થયો હશે? 1990માં. ખબર પડી? આગળ આવ્યું હતું. વ્યક્તિઓમાં જોવા મળતી ડીએનએની જે ભિન્નતા છે એ વિશે જાણકારી માનવમાં જોવા મળતી હજારો અનિયમિતતાઓ વિશે ઓળખ આપે, સારવાર કરવામાં પણ મદદરૂપ થાય, કેટલીક હદ સુધી તો તેને અટકાવવામાં પણ સહાયતા કરે છે. આપણે સિકલ સેલ એનિમિયા છે શું કામ થાય છે આપણે ભણી ગયા. પહેલા કોઈને ખબર નથી પડતી કે આ માણસની અંદર આવું શું કામ જોવા મળે. તો પછી જ્યારે આ બધું હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એના પછી બધી વસ્તુ ખબર પડી ત્યારે એ બધાને ખબર પડી કે આને લીધે થાય છે. તેનાથી વિશેષ માનવ જીવનના જે રહસ્યો છે જીવ વિજ્ઞાનના એને સમજવા, માનવેતર સજીવોના ડીએનએ અનુક્રમની પ્રાપ્ત જાણકારીના આધારે તેની પ્રાકૃતિક ક્ષમતાઓનો અભ્યાસ કરવો અને એનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સુરક્ષામાં, કૃષિમાં, ઉર્જા ઉત્પાદનમાં, પર્યાવરણ સુધારની દિશામાં બધા જે પડકારો છે એનું સમાધાન કરી શકાય છે. માણસમાં હોય તો સ્વાસ્થ્ય સુધારામાં થાય. તમે એવું ને એવું વસ્તુ કૃષિમાં કર્યું હોય તો કૃષિમાં સુધારો થઈ શકે. કેટલાક અમાનવીય મોડલ એટલે કે માનવી સિવાયના કયા કયા સજીવોની અંદર તમે આ બધું જોયું છે? કે બેક્ટેરિયાની અંદર, યીસ્ટની અંદર, એક છે મુક્તજીવી. કોણ મુક્તજીવીનો મિનિંગ શું થાય મને કહો તો? પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. પોતાનો ખોરાક જાતે બનાવતા હોય. સૂત્રકૃમિ પોતાનો ખોરાક જાતે બનાવે? સૂત્રકૃમિ પોતાનો ખોરાક જાતે બનાવે? હા કે ના? મુક્તજીવી એટલે એવા કે એને પોતાનું જીવન જીવવા માટે કોઈની ઉપર આધાર ન રાખવો પડે. જેમ કે પરોપજીવી છે કોકના શરીરની અંદર જઈને બેઠા હોય એવા નથી. આ એ મુક્તજીવી છે પાછું કેવું છે? બિન રોગકારક સૂત્રકૃમિ છે. શું નામ છે? બોલતા આવડે છે કોઈને? હવે અહીંયા જો ઈ વૈજ્ઞાનિક નામ છે કે નહીં આપણે ચેક કરીએ. non hepatitis ileation. હે non hepatitis ileation. સરસ. હિમાંશુ બોલતો તું ભાઈ, નામ બોલતા આવડે ફાવે છે? નથી ફાવતું? બોલો. હુઈ ગયો લેક્ચર ભરતા ભરતા? ના નથી. હા તો બોલો શું થાય હાલમાં? સિનોર પછી હેબડિટીસ ઇલેંગસ. આમાં ઘણા બધા પ્રોનાઉન્સિએશન આવે. આપણે માયન્થિયા ગ્રેવિસ આવે ને, હવે માયન્થિયા ગ્રેવિસ આવે, ઓટો ઇમ્યુન ડિસીઝ. તો કાલે માયન્થિયા ગ્રેવિસ નું મેડિકલ ની અંદર ચર્ચા થઈ રહી. સાહેબ કંઈક અલગ જ નામ બોલે છે. આખા પાછળથી બધા સ્ટુડન્ટ દાંત કાઢે. પછી પાછા બોલે માયન્થિયા ગ્રેવિસ. એ માયન્થિયા ગ્રેવિસ એવું કંઈક બોલ્યા હતા બીજું, પણ હા હાવ અલગ જ બોલ્યા હતા એ લોકો. તો કોના કોના અભ્યાસ થઈ ગયા છે? બેક્ટેરિયાના, યીસ્ટના, સિનોર હેબિટાઇટ્સ, ઇલેંગસનો થઈ ગયો છે, ડ્રોસોફિલાનો પણ થઈ ગયું છે, વનસ્પતિઓની અંદર ડાંગર એટલે કે જે આપણે ભાત કહીએ છીએ એ, અને એર્બિટોપ્સિસ એનો પણ અભ્યાસ થઈ ગયો છે વનસ્પતિની અંદર. યાદ રાખજો આ પ્રજાતિ છે એરેબિટિસ. ખબર પડી? હા. આમાં કોઈ ડાઉટ હોય તો બોલો.
સાહેબ આ ના હા, બોલ હિમાંશ. ના સાહેબ કોઈ નહીં. હે ના સાહેબ કોઈ નહીં. એક તો બોલ્યો તો ને. એટલે સર આ કેની પ્રજાતિ? વનસ્પતિ તો લખ્યું છે અહીંયા. એમ વનસ્પતિ નહીં આગળ સર. કાઉસ એટલે બતાય છે. એટલે સર એમ નહીં સર, કઈ વનસ્પતિ નહીં એમ કહેવામાં. તે હું ચેક કરીને કહીશ, મને નથી ખબર. કાલે યાદ કરાવજો. યા બરોબર. કાર્યપ્રણાલી કેવી રીતે મેથોડોલોજી આવે એટલે કે કેવી રીતે કરવાનું, તમે ભણો છો તમને કઈ રીતે ભણવું એ તો ખબર પડી ને. એવી રીતે આ કાર્યપ્રણાલી કેવી રીતે કરવી એ ખાસ અગત્યનું છે કે તમે મનુષ્યનું હોય કે પછી પ્રાણીનું હોય એની અંદર જે આ બધા જનીનો છે એને તમે કઈ રીતે ઓળખો છો. તો કે આ પ્રણાલીમાં બે મહત્વપૂર્ણ રીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલી જે રીતે છે એમાં શું કીધું છે કે જે ડીએનએ નો ક્રમ હોય, આપણે માનો કે અહીંયા છે આ ડીએનએ છે, તો અહીંયા ડીએનએ ની અંદર હું અહીં પ્રમોટર લખું, અહીંયા ટર્મિનેટર લખું, અહીંયા સ્ટ્રક્ચરલ જીન હોય તો આરએનએ માં કોનું આરએનએ બનશે? પ્રમોટર નું આરએનએ બને કોઈ દી? ના ટર્મિનેટર નું આરએનએ બને? ના સ્ટ્રક્ચરલ જીન નું આરએનએ બને? હા તો આ લોકોએ પ્રથમ એ અભ્યાસ કર્યો કે જે જનીનો, બધા જનીનો કે જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય એના વિશે ધ્યાન આપ. તો જે આરએનએ જેનાથી બને એનો જે અનુક્રમ હોય આપણે ડાયરેક્ટ ખબર પડી જાય. તો પોતે આરએનએ ના સ્વરૂપમાં એક્સપ્રેસ થાય છે એને શું કહેવાય? એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ, ESTS તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? હા બીજો પ્રયાસ એ છે કે જે જનીનોમાં જોવા મળતા બધા જનીનોમાં કોડિંગ અને નોન કોડિંગ બધા અનુક્રમોની જાણકારી મેળવી. પેલું કયું હતું કે જે વસ્તુ આરએનએ ના સ્વરૂપમાં નિર્દેશિત થાય એનો જ આપણે અભ્યાસ કરવાનો, એના જ તે ક્રમને નિર્દેશિત કરવાનો. બીજો જે પ્રયોગ હતો એમાં શું કર્યું? બીજો પ્રયાસ હતો એમાં જે આરએનએ ના સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેને એક્સપ્રેસ સિક્વન્સ કહેવાય, ને જે નથી થતા એના પણ એટલે કે જે કોડિંગ થાય છે ને નોન કોડિંગ છે એ બંનેના અનુક્રમોની જાણકારી પ્રાપ્ત કરીને તેને નિર્ધારિત કરવાનો છે. તેને શું કહેવાય? સિક્વન્સ એનોટેશન તરીકે ઓળખવામાં આવે. એટલું મગજમાં ઉતરું? હા હવે શું કહ્યું? માનો કે આપણા કોષની અંદર કેટલા ટુકડા હોય ડીએનએ ના? બોલો તો. આપણા એક કોષની અંદર ડીએનએ ના કેટલા ટુકડા હોય? ડીએનએ ના કેટલા શૃંખલાઓ આવેલી હોય? ત્રેવીસ આપણા કોષની અંદર ડીએનએ ની કેટલી શૃંખલાઓ આવેલી હોય? 1 2 3 4 5 6 7 8 21 22 23 24 25 26 41 42 43 44 45 46 47 48 49 50 કેટલી હોય? 23 જોડ. બરોબર? અથવા તો 46 હોય કે ન હોય? એટલે એક હા શૃંખલામાંથી એક રંગસૂત્ર બને તો 46 રંગસૂત્ર એવી રીતે બનતા હતા. આવું મેં 11મા ધોરણમાં ભણાવેલું છે. ને જેને ન ખબર હા પડતી હોય એ આજે પાછા 10મું ચેપ્ટર ભણવા આવી જાજો હા ક્રેશ કોર્સમાં. તો આખે આખું ડીએનએ હોય એટલે કે એક કુંતલ છે, એવા 46 કુંતલ છે, તો એક કુંતલની અંદર ઘણા બધા જનીનો હોય. તો આખે આખા કુંતલનો અભ્યાસ નથી કરતો. આ ડીએનએ નો જે હોય ને એને કેટલા બધા ટુકડાની અંદર વિભાજિત કરનાર, અને ઈ વિભાજિત કરેલો જે ટુકડો હોય, માનો કે એક છે ડીએનએ ટુકડા, એને 20 ઘટકોની અંદર તમે વિભાજિત કરી નાખી. તમારી પાસે એક ડીએનએ ના કેટલા ટુકડા આવી ગયા કયો તો? 20 ટુકડા આવી ગયા. હવે ઈ 20 ટુકડાને શું કરે ખબર? આપણે પ્લાઝમિડ યાદ છે? હા ઈ પ્લાઝમિડ ની અંદર આ ટુકડાને અંદર નાખી દે એટલે આ ટુકડો એમાં શું થાય? પ્રદર્શિત થાય. કંઈક તો સામાન્ય બેક્ટેરિયા છે એની કરતા પછી બીજા બેક્ટેરિયાની અંદર આ નાખ્યું હોય તો જે જે વસ્તુ દર્શાવે તો એને ખબર પડી જાય ને કે આ જનીન છે એનું કાર્ય શું છે. હા તો એવી રીતે શું કર્યું? ટુકડાને લીધા, એને બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર નાખ્યા, ઈ પ્લાઝમિડને પાછું બેક્ટેરિયાની અંદર નાખ્યો ને એને વ્યક્ત થવા દીધો એટલે આપણને ખબર પડી ગઈ કે આનું કાર્ય શું છે. પરંતુ ઘણા એવા બધા ડીએનએ ના ટુકડા હતા કે જે બેક્ટેરિયાની અંદર તમે નાખો તો એ કામ નહોતા કરતા, કેમ કે ત્યાં વ્યક્ત નહોતા થતા. જેવો બેક્ટેરિયા પેલા હતો એવો ને એવો જોવા મળતો. તો શું કરવામાં આવ્યું? તો કે સર એને યીસ્ટ ની અંદર નાખવામાં આવ્યો, કેમ કે બેક્ટેરિયા છે આદિકોષ કેન્દ્રી છે.
ઈસ્ટ છે એ સુકોષ કેન્દ્રી છે. તો અમુક એવું હોય ને કે અમુક ઘટકો છે એ આદિકોષ કેન્દ્રની અંદર વ્યક્ત ન થતા, તેને કેમાં નાખ્યા? ઈસ્ટની અંદર નાખ્યા. પણ એને તમે ગમે ત્યાં નાખી ન શકે, એની માટે સ્પેશિયલ ક્રોમોઝોમ બનાવવામાં આવ્યું કે જેને પ્લાઝમિડ જેવું જ હતું. એને શું કહેવાય? બેક્ટેરિયલ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અથવા તો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે. તો પડી હા. જો આ વાંચો. કોર્સના તો સિક્વન્સ એનોટેશન કે એટલે શું આવે તો કે સર કોડિંગ નોન કોડિંગ બધાનો ક્રમ ડિસાઇડ કરવો એને સિક્વન્સ એનોટેશન કહેવાય. એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ એટલે શું હોય? ESTS ચેપ્ટર અરે નીટ 2018 ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો તો એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ એટલે શું? અથવા તો જે ડીએનએ માંથી mRNA ની અંદર વ્યક્ત થાય છે અને નીચેનામાંથી શું કહેવાય છે? તો ત્યાં આપ્યું હતું ESTS ને એવા બધા ઘણા બધા ઓપ્શન આપ્યા પણ આવે શું? એક્સપ્રેસ સિક્વન્સ ટેગ અથવા તો ESTS તરીકે ઓળખવામાં આવે. કોષના કુલ ડીએનએ માં રહેલ અનુક્રમોની જાણકારી માટે પહેલા તેનું અલગીકરણ કરવામાં, કોષમાંથી એને અલગીકરણ તો કરવું પડે, પછી એને નાના નાના ઘટકની અંદર નાખવામાં આવે છે. યાદ કરો ડીએનએ એક ખૂબ લાંબો પોલિમર છે જેના કારણે ડીએનએ ના લાંબા ટુકડાઓનું અનુક્રમણ માટે મુશ્કેલી થાય છે, એટલા માટે એને નાના નાના ટુકડા મૂકે છે. એને વિશિષ્ટ વાહકની મદદથી યજમાન કોષની અંદર ક્લોનિંગ કરાવાય છે. ભાઈ આ ડિટેલની અંદર 11મા ચેપ્ટરની અંદર ભણવાનું છે એટલે ન ખબર પડે જવા દેજો, ટેન્શન નહીં લેતા. ક્લોનિંગ પ્રત્યેક ડીએનએ માં પ્રવર્ધનમાં મદદરૂપ થાય છે જેનાથી આ અનુક્રમોની જાણકારી છે એ સરળ થઈ જાય છે. સામાન્ય રીતે ઉપયોગી યજમાન છે બેક્ટેરિયા અથવા તો ઈસ્ટ હોય છે અને એના જે વાહકો હોય છે એને બેક્ટેરિયા આર્ટિફિશિયલ ક્રોમોઝોમ અથવા તો ઈસ્ટ આર્ટિફિશિયલ ક્રોમોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. કે ડાઉટ એમાં? ના. જો આ શું છે? આ એક બેન છે કે ફિમેલ છે, એનો એક કોષ ઉપાડ્યો. ઈ કોષમાંથી કોષના આખાનું કઈ કામ નથી, કોષને તોડી ફોડી નાખી દીધા, એમાંથી રંગસૂત્ર લીધું. ઈ રંગસૂત્રમાંથી અહીંયા શું હોય? ડીએનએ હોય, ડીએનએ લીધું. ઈ ડીએનએ ના ભાગને આપણે એક પ્લાઝમિડમાં નાખ્યો, ઈ પ્લાઝમિડને બેક્ટેરિયામાં નાખ્યો. ઈ બેક્ટેરિયાની અંદરથી ઈ ક્યુ શું mRNA બનાવે છે એના આધારે આપણને શું ખબર પડી? તો કે સર આ રીતની માહિતી મળી ને આપણે કમ્પ્યુટરમાં નાખી તો સ્ટોર થઈ ગયું, ખબર પડી? હા. હા. હવે ખંડોને સ્વયં સંચાલિત અનુક્રમક એટલે કે ડીએનએ એનેલાઇઝરની અંદર નાખવામાં આવે છે. હવે જો તમે શું કર્યું, આ ડીએનએ છે તો ડીએનએ તમે ત્યાં કાતરથી કાપવા જાઓ, આ ડીએનએ હું તને કટ કરું છું, ડીએનએ તને હું કટ કરું છું, એવું હાલે? કાતરનો છેડો એટલામાં ડીએનએ પતી જાય. તો શું કરવામાં આવે છે કે સર એક સ્પેશિયલ એન્ઝાઇમ નાખવામાં આવે છે જેને એન્ડોન્યુક્લિયસ કહેવાય. એન્ડોન્યુક્લિયસ છે એ શું કરશે? અહીંથી કાપે, અહીંથી કાપે, અહીંથી કાપે, બીજો કઈક ડીએનએ છે તેને અહીંથી કાપે, તો આના ભાગ છે શું થાય? રિપીટ થાય કે ન થાય? હા. ઈ રિપીટ થઈને અટકાવવું હોય ને આના પછી આ જ ક્રમ આવે, માનો કે કટકા કરી નાખ્યા, તમે અહીંથી કટકા કરી નાખ્યા પછી તો એ બધા કટકા આડાવડા હોય ને તો ખબર કેમ પડે કે આ કટકો અહીંયા છે, આ કટકો અહીંયા છે, આ કટકો અહીંયા છે? એ કોના દ્વારા થાય? તો કે સર આ ડીએનએ સિક્વેન્સર જે હોય એના ઉપયોગથી ઈ ખબર પડે. એ કોઈએ વિકસાવ્યું તો કે ફ્રેડરિક સેંગર દ્વારા વિકસાવેલી પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. યાદ રાખો કે પ્રોટીનમાં એમિનો એસિડના અનુક્રમને નક્કી કરનારી ક્રિયાના વિકાસનો શ્રેય પણ સેંગરને જ પ્રાપ્ત થયેલો છે. એટલે કે કેવી રીતે પ્રોટીન છે એમિનો એસિડ જોડાય છે એ સેંગર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. આ અનુક્રમો તેમાં હાજર રહેલા કેટલાક એકબીજા પર આચ્છાદન પામતા હોય એટલે કે રિપીટ થતા હોય એના પ્રદેશને ધ્યાનમાં રાખીને ચોક્કસ અનુક્રમતા આચ્છાદિત ખંડનું નિર્માણ, એટલે કે એની આધારે શું થાય તો કે સર ચોક્કસ ક્રમ છે એ નક્કી થાય. તો ચોક્કસ ક્રમ છે એ નક્કી કરવો હોય તો આચ્છાદિત ખંડોનું નિર્માણ થવું કેવું છે? આવશ્યક છે. ખબર પડી? એ આવશ્યક ન હોય તો ખબર ન પડે કયો ક્રમ ક્યાં આવશે. સમજાણું? ન સમજાણું જ બોલો. એને છે અહીંયા AGTCATC આપ્યું હોય, તમે અહીંથી કટ કરી નાખો બીજું આવે એ અહીંથી આની જેવું બીજું હોય ત્યાંથી આમ કટ કરે તો શું થાય? એક છે કેવો બન્યો? AGTCAT બન્યો અને બીજો જે કટકો બને કેવો બને? ATCT જેવો બને. તો અહીંયા જો AT કોમન આવ્યો કે ન આવ્યો? તો ખબર પડી ગઈ કે આ ને આ ક્રમ છે એક આરે છે. તો રિપીટ થાય ને તો આપણને ખબર પડે કે આના પછી આ કટકો આવશે, બાકી ખબર પડે. આ મનુષ્યને આ અનુક્રમોને મનુષ્ય દ્વારા પંક્તિબંધ કરવું કેવું છે? સંભવ નથી. આપણે કઈ માઇક્રોસ્કોપમાં થોડું ઘડીએ ઘડીએ જોવા જવાનું. કોના દ્વારા શક્ય છે? કમ્પ્યુટર દ્વારા શક્ય છે. આથી કમ્પ્યુટર વિશેષ કમ્પ્યુટર આધારિત પ્રોગ્રામને વિકસાવવામાં આવ્યો. ત્યાર પછી આ ક્રમોનું અર્થઘટન કરીને તેને પ્રત્યેક રંગસૂત્રની સાથે સાંકળવામાં આવે. રંગસૂત્ર એકનો અનુક્રમ, રંગસૂત્ર એકનો અનુક્રમ ક્યારે નક્કી થયો તો ભાઈ?
તો કે મે 2006 ની અંદર થતું અને છેલ્લું હતું સૌથી. આ મનુષ્યના 24 રંગસૂત્રમાં અંતિમ હતું. અને પૂછવામાં કે સૌથી છેલ્લે કયું રંગસૂત્રની માહિતી મળી આપે, તો પહેલું રંગસૂત્ર જે આવે છે, આપણે 1 થી 23 રંગસૂત્ર લખીએ ને એમાં સૌથી પહેલું જે રંગસૂત્ર છે ને એ સૌથી છેલ્લે ડીકોડ થયું. 22 દૈહિક રંગસૂત્ર અને એક્સ અને વાય ના અનુક્રમ હજી બાકી હતા નહીં, બાકી નહોતા, પૂર્ણ થઈ ગયા. આ ખોટી વાત. બાકી હતા એ પૂરું કરી દે. 22 દૈહિક અને એક્સ અને વાય અનુક્રમ છે હજુ બાકી નહોતા, પૂર્ણ થઈ ગયા હતા એવું લખવાનું છે. ક્લિયર? હા બીજું પડકારરૂપ કાર્ય, કેમ કે આપણે ખબર છે 2003 ની અંદર તો આ બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ. બીજું પડકારરૂપ કાર્ય છે જનીન સંકુલમાં આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો હતો. આનુવંશિક અને ભૌતિક નકશો એટલે માનો કે તમને ખબર પડી કે આ ડીએનએ છે તો ડીએનએ ની અંદર ક્રમ કયો છે એ તો ખબર પડી ગઈ આપણે, પરંતુ આનુવંશિક ભૌતિક નકશો તૈયાર કર્યો તો કે સર આ કોનું જનીન છે, આ કોનું જનીન છે, આ જનીનથી કેટલું દૂર આવેલું છે, અને ભૌતિક નકશો કહેવાય કે ન કહેવાય, આનુવંશિક નકશો કહેવાય કે ન કહેવાય, એ બધું કાર્ય કરવાનું પડકારરૂપ કાર્ય છે. જે પોલીમોર્ફિઝમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જે માઇક્રોસેટેલાઇટ છે એના દ્વારા છે એ નક્કી થતું. તો આ માઇક્રોસેટેલાઇટ શું છે આપણે ભણી. પુનરાવર્તિત ભાગો એટલે ખબર પડી? હા આગળ સમજાવશે ને એટલે તમને ખબર પડી સર આ તો અમને ખબર છે. તમે ડીએનએ હોય એની અંદર શું નાખો? ન્યુક્લિયસ નાખો. ન્યુક્લિયસ શું કરે ભાઈ? ડીએનએ તોડે છે. આપણે અહીંયા હાવ ડીએનએ તોડવાના નથી. ડીએનએ નાથી ન્યુક્લિયોટાઇડ ને ન્યુક્લિયોસાઇડ ને બધું નથી કરવાનું. શું કરવાનું? ડીએનએ ને કાપવાનું છે. તો જે એવો ન્યુક્લિયસ છે કે જે ડીએનએ ને કાપે એને શું કહેવાય? એન્ડોન્યુક્લિયસ. હવે એન્ડોન્યુક્લિયસ નાખો એટલે તમને શું મળે? તો કે સર એન્ડોન્યુક્લિયસ નાખીએ તો આપણને ડીએનએ ના બધા ભાગ મળે છે. એમાંથી એક એવો ભાગ હોય કે જે ડીએનએ નો મોટો ભાગ બને, અમુક એવા ભાગ હોય કે ડીએનએ નો નાના ભાગ બને કે ન બને કયો? હા તો ડીએનએ નો જે મોટો ભાગ છે, મોટો ભાગ એટલે લંબાઈમાં ગમે એમાં જોવો તો એ ભાગ જે બને છે એ કેવો હોય? તો કે સર એ જીનોમિક ડીએનએ છે. જીનોમિક ડીએનએ એટલે મારી અંદર ઇન્સ્યુલિન બનાવવાનું જનીન હશે એવું ને એવું ઇન્સ્યુલિન બનાવવાનું જનીન તમારી પાસે હશે કે નહીં હોય? હા એમાં કઈ ફેરફાર હશે? ના હોય. ના હોય. તો ઇન્સ્યુલિન મારામાં ન બનતું હોય તો તમારામાં નહીં બને. પડી? એટલે જીનોમિક ભાગ એટલે જો વાળ બનાવવાના જનીન સરખું હોય, નખ બનાવવાનું જનીન સમાન હોય, આપણા માંસપેશીઓ એટલે કે બધા મસલ બનાવવાનું જનીન સમાન હોય, પેપ્સિનોજન બનાવવાનું જનીન સમાન હોય, ઇન્સ્યુલિન, ગ્લુકાગોન, ગ્રોથ હોર્મોન, ગોનેડોટ્રોપિન ને ટીએસએચ ને એ બધા બનાવવાના જનીન છે કેવા હોય? સમાન હોય છે. એટલે કે આપણા શરીરમાં જે કઈ રચનાત્મક ભાગ છે એની માટેના જે બધા જનીન હશે એ બધા સમાન હશે. એ ડીએનએ નો મોટો ભાગ બનાવે છે એને શું કહેવાય? જીનોમિક ડીએનએ કહેવાય. એ બધાની અંદર કેવા હોય? હોય કે ન હોય? હા પછી ડીએનએ નો નાનો ભાગ જોવા મળે છે કેવો હોય? કે સર એ પુનરાવર્તિત ભાગ હોય. પુનરાવર્તિત ભાગ એટલે માનો કે અહીંયા આગળ આવેલું છે ઇન્સ્યુલિન માટેનું જનીન અને પાછળ આવેલું છે ગ્લુકાગોન માટેનું જનીન. તો બંને વચ્ચે કાંઈક છે ને ન્યુક્લિયોટાઇડ હશે. કેવા? એ અથવા ટી 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 અથવા તો ટીસી 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 ટીસી. હવે આ જનીનો છે એટલે કે આ ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે ને એને પુનરાવર્તિત ન્યુક્લિયોટાઇડ નો ક્રમ કહેવાય. એ કોઈ પણ જાતનું નિદર્શન કરતું નથી. ખબર પડી? હા એક જનીન થી બીજા જનીન વચ્ચે અમુક એવા ન્યુક્લિયોટાઇડ નું રિપીટેશન થાય છે જે કોઈ પણ જાતના જનીન માટેનું નિદર્શન કરતું નથી.
તો આ જે પુનરાવર્તિત ભાગ છે એ બધામાં કેવા હોય છે? અલગ અલગ હોય છે. ખબર પડી? ને આ પુનરાવર્તિત ભાગને શું કહેવાય? સેટેલાઇટ તરીકે ઓળખવામાં આવે. અને આ સેટેલાઇટ છે એને બે ભાગની અંદર ડિવાઈડ કર્યા, મોટું સેટેલાઇટ ને નાનું સેટેલાઇટ. મોટું સેટેલાઇટ ને નામ આપ્યું છે મિની સેટેલાઇટ, અને નાનું સેટેલાઇટ હોય એને શું કહેવાય? માઇક્રો સેટેલાઇટ. ભાઈ મિની મોટું, માઇક્રો મોટું? મિની. તો પડી ને, મિની ને 10⁻³ કહેવાય, હા. માઇક્રો ને 10⁻6 કહેવાય. જે માઇનસ ઘાત વધુ એમ ઈ નાનું હોય. સર માઇક્રો નાનું માઇક્રો જ નાનું છે ને મિની મોટું છે. હા એમ જ બોલો તો શું ઘે છે? ખબર પડી કે સાહેબ કંઈક બોલ્યા એટલે જાગ્યો પાછો. તો માઇક્રો સેટેલાઇટ છે એ કેટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય? તો કે છે માઇક્રો સેટેલાઇટ જે છે ને 10 જેટલા ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય. ખબર પડી? 10 જેટલા ન્યુક્લિયોટાઇડ હોય તેને માઇક્રો સેટેલાઇટ કહે. મિની સેટેલાઇટ ને એક બીજું નામ આપ્યું છે VNTR, વેરિયસ નંબર ઓફ ટેન્ડમ રિપીટ. પાછું આવશે. આ ખબર પડી? ડીએનએ તમે એન્ડોન્યુક્લિયસ થી કરો તો બે પ્રકારના ભાગ બને. એમાંથી મોટા ભાગનો જે ભાગ હોય એ કેવો હોય? તો કે સર જીએનએ, જીનોમિક ડીએનએ હોય, કોઈક ને કોઈક વસ્તુનું નિદર્શન કરતો હોય, ની બધા માણસોની અંદર સમાન હોય. જ્યારે ડીએનએ નો નાના નાના જે અમુક ભાગ જોવા મળે છે કેવા હોય? તો કે સર રિપીટ થતા હોય, જે કોઈ પણ જાતનું કાર્ય કરતા ન હોય, આડા આટા મારતા હોય, એને સેટેલાઇટ કહેવાય. એના સાઇઝ ની અંદર એમાં કેટલા ન્યુક્લિયોટાઇડ છે એના આધારે તેને માઇક્રો સેટેલાઇટ ને મિની સેટેલાઇટ ની અંદર ડિવાઈડ કરી. ખબર પડી તમને? હા. જો આની અંદર જે આપણે લખાણ આપેલું છે એ જોઈ. જો બીજું પડકારરૂપ કાર્ય જનીન સંકુલ નો આનુવંશિક અને ભૌતિક નકશો તૈયાર કરવાનો છે, જે પોલીમોર્ફિઝમ, રિસ્ટ્રિક્શન, ઇન્ડ્યુન્યુક્લિયસના ઓળખ સ્થાન અને કેટલાક પુનરાવર્તિત ડીએનએ અનુક્રમો જેને માઇક્રો સેટેલાઇટ કહેવામાં આવે છે એના તરીકે ઓળખવામાં આવે છે. માઇક્રો સેટેલાઇટનો મેઇન ઉપયોગ છે ડીએનએ ફિંગરપ્રિન્ટની અંદર, હમણાં આપણે ભણશું એટલે આવતીકાલે. તો મુખ્યત્વે શું થાય? અહીંયા જો પોલીમોર્ફિઝમ લખ્યું છે. પોલીમોર્ફિઝમ એટલે શું થાય? એક કરતા વધારે. પોલીમોર્ફિઝમ નો ઉપયોગ શું? તમને યાદ હોય તો મને કહો. છે પોલીમોર્ફિઝમ એટલે ખબર? હિમાંશુ? એક કરતા વધારે વાર. એક કરતા વધારે વાર આવે. પોલી એટલે ઘણા બધા, મોર્ફિનિઝમ એટલે કે રિપીટ થાય. તો પોલીમોર્ફિનિઝમ, રિસ્ટ્રિક્શન, એન્ડોન્યુક્લિયસ એટલે ખબર છે ને? હા તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ એટલે શું? કે પોલીમોર્ફિનિઝમ જ્યાં જોવા મળતું હોય ત્યાંથી જ કાપ કરે. ગટાક સટાક આવશે GAATTC, GAATTC. તો આમાંથી જ ઉપાડે ગમે ત્યાં. ખબર પડી? તો ત્યાંથી એવા ઓળખ સ્થાન હોય. હવે એન્ડોન્યુક્લિયસ છે ગમે ત્યાંથી કટ ન મૂકે, એનું જે સ્પેસિફિક સ્થાન હોય ત્યાંથી જ એ કટ મૂકે છે. એનો ઉપયોગ અને માઇક્રો સેટેલાઇટ જે છે કે જે કોઈ પણ જાતનું ડીએનએ નું પુનરાવર્તિત ક્રમ છે કે જે પોલીમોર્ફિનિઝમ નું પ્રયોજન જે છે, પોલીમોર્ફિનિઝમ એટલે કે જે આ ટીસી 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 હોય એ હોય, એવા બધા જે આપણને જોવા મળે છે એનો ઉપયોગ કરી અને એનાથી થયું હતું. ક્લિયર બધાને? હા હ્યુમન જીનોમના વિશિષ્ટ લક્ષણો ક્યાં ક્યાં છે? એટલે કે હવે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે ને એ તમે પૂરો કરી દીધો એટલે એના પછી તમને શું શું મળ્યું? તો કે હ્યુમન જીનોમની અંદર બેઝની જોડ કેટલી છે? 3164.7 મિલિયન બેઝ હાજર છે. બેઝ જોડ એટલે બેઝ પેર. આમ અહીંયા A હોય તો અહીંયા T હોય, અહીંયા G હોય તો અહીંયા C હોય, એવું તમે કરો ને આમાં મૂકતા જાઓ ને તો કેટલી મળે? 3164.7
મિલિયન જોડ મળે. સરેરાશ જનીન હોય એટલે કે બધા જનીન છે અલગ અલગ ન્યુક્લિયોટાઇડના બનેલા હોય, પણ તમે એની સરેરાશ કાઢો તો દરેક જનીન છે 3000 બેઝ જોડ ધરાવે. જેના આકારમાં પણ વિભિન્નતા જોવા મળે. સૌથી મોટું જનીન કયું છે? તો કે સૌથી મોટું જનીન છે એ ડિસ્ટ્રોફિન છે, જેની અંદર 2.4 મિલિયન બેઝ જોવા મળે. ને ઈ ડિસ્ટ્રોફિન છે આપણે ભણ્યા હતા ખબર છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી ચેપ્ટર નંબર 5 માં. દૈહિક પ્રભાવી. હા ઉતું પ્રભાવી દૈહિક. હા દેહી પ્રભાવી. હા, ઈ માટેનું જનીન જે છે આ ડિસ્ટ્રોફિન છે, સૌથી મોટું જનીન છે. જનીનની સંખ્યા 30,000 છે, જે પહેલા કેટલી હતી તો કે સર 80,000 થી 1,40,000 જનીન હશે એવું તમે વિચાર્યું હતું બધા લોકોએ, એના કરતા પણ ઓછી છે. લગભગ બધા ન્યુક્લિયોટાઇડ બેઝ મનુષ્યમાં એક જ સરખા હોય. કેટલા? 99.99%. 99.9% બધા ન્યુક્લિયોટાઇડ બેઝ છે. મારું ડીએનએ લ્યો, તમારું ડીએનએ લ્યો, આખા કોષનું, તે તમે નિદર્શિત કરો તો એમાંથી 99.9% બેઝ છે એ કેવા છે? સમાન છે. અને એ બધા કોણ હોય? જીનોમિક હોય. ખબર પડી? શોધાયેલા જનીનો પૈકી 50% જનીનોના જ આપણને કાર્ય ખબર છે. 50% જનીનોના કાર્ય હજી નથી ખબર કે આ કામ શું કરે છે. જેટલા જનીનોના કામ ખબર છે એમાંથી 2% કરતા પણ ઓછા જનીન છે એ પ્રોટીનનું નિદર્શન કરે છે. બાકી બીજા બધા કાર્ય કરે છે. હ્યુમન જીનોમનો મોટો પુનરાવર્તિત ક્રમોથી જ બનેલો છે. મોટો ભાગ છે કેવો છે? પુનરાવર્તિત ક્રમથી બનેલો છે. પુનરાવર્તિત ક્રમ એટલે ખબર પડી? પુનરાવર્તિત ક્રમો ડીએનએ ના ફેલાયા ભાગ કે જે ક્યારેક 100 વખત કે ક્યારેક 1000 વખત પણ પુનરાવર્તિત થાય. અને ટીસી ક્યારેક 1000 વખતે પુનરાવર્તિત થતા હોય બે જનીનોની વચ્ચે. જેના વિશે એવું મનાય છે કે તેનો સીધો સંકેત કાર્યોમાં કોઈ સંબંધ ધરાવતું નથી, પરંતુ રંગસૂત્રની સ્ટેબિલિટી હોય, એની જે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલવાના હોય, એનો વિકાસ હોય, એની માટેની જાણકારી પ્રાપ્ત થાય. તો પડી ટીસી હોય તેનું કોઈ પણ જાતનું કાર્ય છે તો કે સાથે નિદર્શન તો નથી કરતું, પણ એની સંરચનામાં જાળવવા માટે, એની ગતિ કઈ જગ્યાએ જશે, એનો વિકાસ કઈ રીતે થયો એ જાણવાની અંદર મદદરૂપ થાય છે. તો હ્યુમન જીનોમની અંદર કેટલી વસ્તુ પ્રાપ્ત થાય એમાં કોઈને કઈ ડાઉટ તો બોલ. નહીં. છે ડાઉટ? ના. આગળ છે. કેટલાનું ઊંઘાવા મળી? કોઈ નહીં. આ જે છે ને એટલું પૂરું કરીએ. પ્રથમ રંગસૂત્ર જે છે એ સૌથી વધારે જનીન ધરાવે છે. જે પેલું રંગસૂત્ર હતું જે સૌથી છેલ્લે શોધાણું 2006 માં. અને સૌથી ઓછા જનીનો છે ક્યાં હોય તો કે સર વાય રંગસૂત્રમાં હોય. વાય રંગસૂત્રની અંદર આવેલા જનીનોની સંખ્યા કેટલી છે? 231 છે. પૂછશે 2021 ની અંદર આ પ્રશ્ન પૂછો. જ્યારે સૌથી વધારે જનીનોની સંખ્યા કેટલી છે? 2968. યાદ રાખજો. 2968. 9 8 અહીં છેલ્લે છે. 2 અને 6 અહીંયા છે. 2 9 6 8. 2 3 1 ત્યાં 213 મૂકી દીધું હોય તો આપણને એ જ ખબર ન પડે. 213 આવતા 231 આવતા. ખબર પડી? આવા પ્રશ્ન. વૈજ્ઞાનિકોને મનુષ્યમાં 1.4 મિલિયન જગ્યાઓ એવા જોવા મળ્યું કે જ્યાં ખાલી એક જ બેઝ નો ફરક હતો, બાકી આખું ડીએનએ સમાન હોય. સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ કે વિવિધતા જોવા મળે. કેમાં? એક જ ન્યુક્લિયોટાઇડ. સિકલ સેલ એનિમિયા ખબર છે? હા. કેટલા ન્યુક્લિયોટાઇડ ફેર્યા હતા એમાં? એક એક. ન્યુક્લિયોટાઇડ ફેર્યો હતો એટલે એની સામેનો ન્યુક્લિયોટાઇડ ફરી જાય એટલે આપણે એને ગણવાનો કેટલો? એક જ ગણવાનો. એક ન્યુક્લિયોટાઇડ ફરે એને લીધે બધું ફરી જાય તો એને શું કહેવાય? બધી વસ્તુ સમાન છે, બધી વસ્તુ કોમન છે, પણ એક જ સિંગલ ન્યુક્લિયોટાઇડ છે એ અલગ અલગ જોવા મળે છે. આથી એને સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ જોવા મળે કહેવાય. આખા મનુષ્યની અંદર
એટલે કે મનુષ્યના કોષની અંદર જેટલું ડીએનએ છે એની અંદર તમે જો તમને 1.4 મિલિયન જગ્યાએ જોવા મળે. પરંતુ દરેક સિંગલ ન્યુક્લિયોટાઇડ પોલીમોર્ફિઝમ છે એ રોગનું સર્જન કરતો નથી. બાકી કેમ કે આપણને ખબર છે યુ હોય તો પણ એ ફિનાઇલ એલેનિન કરે, યુ એ હોય તો પણ એ ફિનાઇલ એલેનિન કરે. તો પડી તો યુ ની જગ્યાએ એ આવી ગયો હોય તો કોનું નિદર્શન થયું? સર ફિનાઇલ એલેનિન. એટલે કાંઈ ફરક પડતો નથી. તો પડી તો આને શું કહેવાય છે? સિનેપ્સ તરીકે ઓળખવામાં આવે છે, જેનો ખાર મેળવ્યો હતો. ઉપરયુક્ત માહિતી રંગસૂત્રમાં એ જગ્યાઓ કે જે રોગ સાથે સંકળાયેલો ક્રમ અને માનવના ઇતિહાસ વિશે તપાસ મેળવવામાં પણ સહાયક થાય છે, જેના વિશે જાણકારી એકત્રિત કરવાનો ઘણો સહયોગ પ્રાપ્ત થયો. તો આની અંદર તમારે ખાસ અત્યારે કોઈ નથી જવાનું. ફિઝિક્સનો લેક્ચર કેટલા વાગે છે? 7:08. 7:08 છે ને? કઈ નહીં, આપણે પૂરું જ કરી દઈએ છીએ ત્યારે, બાકીનું કાલ પણ. તો એમાં ખાસ તમારે એ જોવાનું છે કે આ એસજીપી એટલું રીડ કરવાનું. નોટ્સ તમને મળી જશે આજે બપોર સુધીમાં. તો એ તમારે ખાસ રીડ કરવાનું અને એમાં જોવાનું હું પૂછાય એવું લાગે છે. જો પૂછાય એવું છે ને આમાંથી કઈ કઈ વસ્તુ છે, જો આ એસએનપીએસ છે એ શું છે, કેટલી જગ્યાએ જોવા મળે. સૌથી નાનું રંગસૂત્ર કે એમાં કેટલા જનીન હોય, મોટું રંગસૂત્ર કે એમાં કેટલા જનીનો હોય, કેટલો જનીન છે એ પ્રોટીનનું નિર્દેશન કરે, કેટલાના કાર્ય અજાણ છે, કેટલા જનીન સંખ્યા એક્ચ્યુઅલ ની અંદર છે, આપણે કેટલી ધારી હતી, સૌથી મોટું જનીન કયું છે, એની અંદર કેટલા બેઝ છે, એવરેજ જનીનની અંદર કેટલા બેઝ હોય, આખા હ્યુમન જીનોમ પ્રોજેક્ટની અંદર કેટલા બેઝ જોવા મળ્યા. પછી વીએનપીઆર હજી આપણે કાલે ભણશું. અહીંયા ખાલી આપણે કહી દીધું વીએનપીઆર છે એ માઇક્રો સેટેલાઇટ ને કહેવાય. પછી એન્ડોન્યુક્લિયસ એટલે શું એ આપણે 11મા ચેપ્ટર અંદર આવશે ત્યારે તમને આ ડીપની અંદર ખબર પડી જશે. અત્યારે કોઈને આમાં જો બહુ ન સમજાણું હોય તો ટેન્શન લેવું નહીં. 11મા ચેપ્ટરની અંદર તમે ડિટેલની અંદર આ ભણશો એટલે વાંધો આવશે.